હવે જે નવી બોડી છે, જે ઉમેદવારો છે એમને અમે સલામ મારીએ છીએ અને એમને આલીશું અમારો જે કિંમતી મત, પણ વિકાસના કામો પણ અમે સાથી ઠોકીને માંગીશું. બોડી હતી ત્યારે કોર્પોરેટરમાં, ત્યારે 5 વર્ષમાં અમારે કશી તંગી નથી પડી ને હમણાં 2 વર્ષથી 3 વર્ષથી અમે જોઈએ છીએ કે અહીંયા કચરાનો ઢગલો, કશું કામ જ નહીં થતું, થાંભલા પર લાઇટો નહીં આવતી. અમે કોઈ પણ ઉમેદવારનો વોર્ડ આપવાના નથી, અમે અમારા કોર્પોરેટરને ચૂંટવાના છે. માણસોને શું જુએ છે? પાણી, લાઇટ, રોડ, એ બધી વ્યવસ્થા જુએ છે અને અમે નવી બોડી કને આશા રાખીએ છીએ કે એ લોકો આ કામ કરશે. ગઈ વખતના જે જૂના ઉમેદવારો આજ દિન સુધી હજુ કામ થયા નથી, કામ અટકેલા છે, એને કોઈ જાગૃતિ આ લોકોએ મન પર લીધી નથી. ચૂંટણીના મહાસંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિહાન પટેલ અત્યારે આવી પહોંચ્યો છું છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં. નગરપાલિકામાં કોની બનશે સરકાર તે જાણવાની લોકો પાસેથી આપણે કોશિશ કરીશું. અત્યારે આપણે છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 4માં ઊભા છે. અહીંયા મતદારો પાસેથી પોતાનો મિજાજ જાણીશું. કેટલાક વડીલો છે, કેટલીક મહિલાઓ છે, એમની સાથે સીધી વાત કરીશું. કાકા, તમારી પાસે પહેલો આવીશ. વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નગરપાલિકાની ચૂંટણી છે. લાંબા સમય પછી નગરપાલિકાની ચૂંટણી આવી. વ્યવહારદારનું શાસન હતું. અગાઉ નગરપાલિકાનું બોર્ડ ચાલતું હતું, પરંતુ વ્યવહારદારનું શાસન હતું. આ વખતની ચૂંટણી કયા પ્રકારની રહેવાની છે અને કયા મુદ્દા ખાસ? હવે સર એવું છે કે ભાજપ સરકાર તો સારું જ કામ કરે છે, વખાણવા લાયક છે, પણ થોડોક એમ કે ગુરુકૃપામાં હજુ વિકાસની જરૂર છે. તો આવતી બોડીને મારી ખાસ વિનંતી છે કે ગુરુકૃપામાં હજુ ગટર વ્યવસ્થા બાકી છે, તો એ ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ભૂગર્ભ ગટર સંપૂર્ણપણે પૂરી થાય એ મારી ખાસ આ પેનલને વિનંતી છે અને કરશે એવો મને આત્મસંતોષ છે. કેવા ઉમેદવારો આવશે? પહેલાં જે ઉમેદવારો તો એ આવવાના છે કે હવે નવી બોડીને લાવવા માંગો છો? હવે જે નવી બોડી છે, જે ઉમેદવારો છે એમને અમે સલામ મારીએ છીએ અને એમને આલીશું અમારો જે કિંમતી મત, પણ વિકાસના કામો પણ અમે સાથી ઠોકીને માંગીશું. લોકોનો એક આગ્રહ છે કે જો અમે વોટ આપીશું તો એમની પાસે વિકાસના કામો પણ માંગીશું. કેટલીક મહિલાઓ છે, એમની પાસે સીધી નગરપાલિકાની ચૂંટણી છે. મહિલા તરીકે તમે ઘરમાં રહો છો અને કયા એવા ખાસ મુદ્દા જે જરૂરિયાત વસ્તુ છે મહિલાઓ માટે એ પૂરી થઈ રહી છે નગરપાલિકા વિસ્તારમાં? વોર્ડ નંબર 4ના ઉમેદવારો શિક્ષિત અને જાગૃત છે, તેમજ અહીંયા અમારે જે ઉમેદવારોને લાવવાના છે, કોણ આવશે કોણ નહીં આવે એ તો ખબર નહીં, પણ છે ને જે હમણાં નવી બોડી બની છે એ નવી બોડીને અમે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેમ બેન નવી બોડીને લાવવા માંગો છો? અગાઉ જે ઉમેદવારો તો એમના કામ નહીં થયા. નરેન્દ્ર મોદી સાહેબે જે કામ ગુજરાતના વિકાસ માટે કર્યા છે, અત્યારે એ ત્યાં દિલ્હીમાં રહીને પણ વિકાસના કામ કરે જ છે. એટલા માટે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે મહાનગરપાલિકાની અત્યારે ચૂંટણી આવી રહી છે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે એ હમણાં ભાજપની સરકાર બેસે ત્યાં અને જે લોકો ભાજપમાં છે એ લોકોને ચૂંટીને અમે લાવીએ. ત્યારે કોઈ એવું તો છે જ નહીં કે એક અને અમારા જે ઉમેદવાર છે એક ફોન પર હાજર થઈ જાય છે. તો કે મહિલાઓ પણ એમ કહી રહી છે કે જે ઉમેદવાર છે તે એક ફોન પર હાજર થઈ રહી છે. આપણી સાથે એક વડીલ છે, એમની સાથે વાત કરીશું. કાકા, નગરપાલિકાની ચૂંટણી કયા પ્રકારની? છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જે આવી રહી છે એમાં જે નવા ઉમેદવારો આવ્યા છે એ ઉત્સાહી, નીડર, હોશિયાર અને બહોશી કામ કરે એવા સારા સુરક્ષિત માણસને અમે લાવવા પ્રયત્ન કરીશું. ગઈ વખતના જે જૂના ઉમેદવારો આજ દિન સુધી હજુ કામ થયા નથી, કામ અટકેલા છે, એને કોઈ જાગૃતિ આ લોકોએ મન પર લીધી નથી અને કામ થયા જ નથી. હવે જે અમે લાવીએ છીએ એ નવા ઉમેદવારની અમારે જરૂર છે, એને અમે લાવીશું અને બીજેપી સરકાર આવે એવી અમારી ભાવના છે અને એને જ અમે લાવીને જપીશું. કાકા, પરંતુ તમે નગરપાલિકાની ચૂંટણી ઘણી દેખી હશે. અગાઉ પણ નગરપાલિકાની ચૂંટણી જોઈ હશે અને અત્યારે પણ નગરપાલિકાની ચૂંટણી. આ વખતની ચૂંટણીમાં કેટલો ફેરફાર લાગે છે તમને? આ વખતની ચૂંટણીમાં જો ફેરફારની વાત કરતા હોય તો કામ જો થયા છે પણ જે નથી થયા એને વધારવા માટે નવા ઉમેદવારને અમે ઉત્સાહિત આગળ ધપાવીશું. વોર્ડ નંબર 4માં એવી કઈ સમસ્યા કે તમે કોઈ ઉમેદવાર જીતીને આવે એમની પાસે તમે કામ માંગશો? અમે પહેલાં તો એક વસ્તુ છે કે નજર અગાડી આવે એવું એમને સાથે લઈ જઈને બતાવીશું અને અમારે એ ઉમેદવારો સાથે નવા ઉમેદવાર જે આવવાના છે એમને અમે કામ બી બતાવ્યા છે. આજ દિન સુધી હજુ પાણીની કનેક્શન લાઈન આપી નથી અને આવે એવી અમારી ઉમેદવારી અમે નોંધાવીએ છીએ. બીજું, લાઇટનો બી સુવિધા હજુ મળી નથી, રોડની બી સુવિધા મળી નથી. જે 4 નંબર વોર્ડમાં કામો થયા નથી એ કામ થાય એને માટે અમે નવા ઉમેદવારને ઉત્સાહિત, નીડર, બાહોશ, હોશિયાર જે છે અને અમે જેને મનમાં ધારેલા છે એને લાવીને બીજેપીને લાવીને હાજર કરીશું.
લોકો એક જ વાત કરી રહ્યા છે, જે ઉમેદવારો કામ કરશે તેમને લાવવાની વાત કરી રહ્યા છે. અને વડીલ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. કાકા, નગરપાલિકાની ચૂંટણી, તમે ચૂંટણી જોઈ હશે, અગાઉની ચૂંટણી પણ જોઈ છે, અત્યારની પણ ચૂંટણી જોઈ રહ્યા છો. અગાઉ જે વિકાસના કામો થયા છે, અત્યારે કયા એવા વિકાસના કામો બાકી છે અને કયા ઉમેદવારને લાવવા માંગો છો? કામ તો ઘણા થયા છે. ભાજપ સરકાર આવી એના પછી તો પ્રગતિ તો ઘણી થઈ છે, પણ હજી રોડ, લાઇટ, ગટર એ આપણા ગુરુકૃપા સોસાયટીમાં એની કમી છે. આ તમે રોડ જોયો જ હશે આવ્યા હશો તે. એટલે રોડને માણસોને શું જુએ છે? પાણી, લાઇટ, રોડ એ બધી વ્યવસ્થા જુએ છે. અને અમે નવી બોડીકાને આશા રાખીએ છીએ કે એ લોકો આ કામ કરશે. અમારી ભાવના છે એવી એની સાથે. બાકી તો પછી ખબર પડશે કે કરે છે કે નથી કરતા, પણ અમારી ઈચ્છા છે. તો વડીલો પણ એક જ વાત કહી રહ્યા છે કે નવી બોડી આવે પરંતુ વિકાસના કામો કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. બીજા પણ યુવાનો છે, એમની સાથે સીધી વાત કરીશું. યુવાન તરીકે શું કહેશો આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં? નવું બોર્ડ લાવવામાં આવશે આ વખતે. જે અધૂરા કામો છે, ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, લાઇટ વારંવાર જાય છે, એના માટે અમે નવા ઉમેદવારને લાવીશું. આ નગરપાલિકાની ચૂંટણી નજીક છે. તમારા વિસ્તારમાં કેટલા ઉમેદવારો ઊભા છે? આ વખત કઈ સમસ્યા અને કોને મત આપશો અને કોની નગરપાલિકામાં સરકાર બનશે? ત્યારે અમારે અહીંયા બાજુ પાણીની સમસ્યા વધારે છે, રોડ સાફ નથી કરતા. પહેલાં બોડી હતી ત્યારે બધું સાફ સફાઈ થતું હતું, અત્યારે નથી. તો 2 વર્ષથી છે નથી, તો પછી કંઈ થતું નથી એમ. એટલે અમારે અત્યારે પાણી સમસ્યા વધારે છે. પરંતુ મહત્વની વાત એ છે કે નગરપાલિકાની અંદર અત્યારે અપક્ષ ઉમેદવારો વધારે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર છે. આટલી બધી પક્ષોના ઉમેદવાર કયા ઉમેદવારને આ વખત તમે લાવવા માંગો છો? જે પણ અમારે કામ કરશે એમને લાવીશું. અમે અમારા બધા હતા પહેલાં એમને આવીશું, અમે વિચારીશું તે વખતે. મહિલાઓ પાસેથી જાણવાની કોશિશ કરીશું કે નગરપાલિકાની ચૂંટણી છે બેન, કયા પ્રકારની ચૂંટણી રહેવાની છે અને તમારા વિસ્તારમાં કઈ સમસ્યા એવી છે? અમારા ત્યાં પહેલાં કોર્પોરેટર હતા ત્યારે અમારે ત્યાં બહુ સુવિધા હતી, કચરાની, પાણીની, બધા. હમણાં તો કચરો આંગણામાં પડે છે. પેલા 2 વર્ષથી કોઈ કચરોય નથી વાળતા. પાણીની એટલી સમસ્યા. અમારા કોર્પોરેટર અમારા ચૂંટાવા જોઈએ. વ્યક્તિ પાસેથી જાણીશું. આપ શું કહેશો નગરપાલિકાની ચૂંટણીને લઈને? એમણે બહુ સારું કામ કર્યું છે અને બીજું અમને બધી જાતની સુવિધા અહીં મળી છે. રોડ, પાણી, લાઇટ. જ્યારથી 2 વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારથી પાલિકાનો કોઈ પણ માણસ અહીં આવતું નથી. બોડીમાં હતા અમારા કોર્પોરેટરો ત્યાં સુધી બહુ સરસ કામ હતું. અત્યારે 2 વર્ષથી કોઈ દેખવા આવતું નથી. રોડ ઉપર ઝાડ ઉગી ગયા છે, ગમે ત્યાં દેખો કચરાના ઢગલા છે, પાણીની કોઈ જાતની સુવિધા છે નથી. એટલે હવે અમે ફરીથી અમારા કોર્પોરેટરને પાણી આવતું હતું, હવે પાણી નથી આવતું. પહેલાં રોજ પાણી આવતું હતું, અત્યારે પાણીની સમસ્યા બહુ છે. અત્યારે બી પાણી નથી આવ્યું. તમારે શું કરવાનું? એટલે તમારું કહેવું એમ છે કે જે વહીવટદારનું શાસન હતું તે વખત તમારા વિસ્તારની અંદર કોઈ કામ નથી થયું? ના, કામ તો થયા. અમારું કોર્પોરેટર હતા ને ત્યાં સુધી થયા. 2 વર્ષથી કોઈ જાતનું કામ થયું નથી, ન તો કોઈ સુધારા. લાઇટો અમુક જગ્યા પર બધી બંધ જ છે. આખી કોલોનીની અંદર ગણતરીની 2 કે 3 લાઇટ ચાલુ છે. રાત્રે અમે પાલિકામાં અરજી કરીને બી થાકી ગયા, પણ અત્યારે અમારા કોઈ કોર્પોરેટર છે નથી, કોઈ સાંભળવા વાળું નથી. પરંતુ બીજા પક્ષોના પણ ઉમેદવારો અહીંયા ઊભા છે. વોર્ડ નંબર 4 ની અંદર ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, તમામ ઉમેદવારો અહીંયા આ વોર્ડમાં ઊભા રહ્યા છે. તો બીજા ઉમેદવારોને કેમ લાવો? કોઈ પણ ઉમેદવારનો વોર્ડ આપવાના નથી. અમે અમારા કોર્પોરેટરને ચૂંટવાના છે. તો અલગ અલગ અમે જંગી બહુમતીથી જીતીશું. અમારી આખી પેનલ, ગઈ વખત પણ આખી પેનલ આવી હતી, આ વખત પણ અમે તય દિલથી આખી પેનલ માટે જીતીશું. અલગ અલગ મુદ્દાઓ પર લોકો વાત કરી રહ્યા છે. મહિલાઓ પાસે ફરી જઈશું. બેન, આપ શું કહેશો? નગરપાલિકાની ચૂંટણી છે, તમારા વોર્ડમાં લગભગ ઘણા ઉમેદવારો ઊભા છે અલગ અલગ પક્ષોમાંથી. કયા ઉમેદવારને લાવવા માંગો છો અને તમારા વોર્ડની અંદર 5 વર્ષની અંદર કયા એવા વિકાસના કામો થયા? અમારા બોડી હતી ત્યારે કોર્પોરેટરમાં, ત્યારે 5 વર્ષમાં અમારે કશી તંગી નથી પડી ને હમણાં 2 વર્ષથી 3 વર્ષથી અમે જોઈએ છીએ કે અહીંયા કચરાનો ઢગલો, કશું કામ જ નહીં થતું, થાંભલા પર લાઇટો નહીં આવતી, બધું વગેરે એમ બહુ કામ એવું બાકી રહે છે. જાણે સાફ સફાઈ નહીં થતી, રોડો પર પણ કચરો, પહેલાં જેવું કામ જ નહીં થતું. અન્ય લોકો પાસે જાણીશું. આપ શું કહેશો? બસ અમારા જે કોર્પોરેટર શાસનમાં હતા તે ટાઈમમાં અમને કોઈ તકલીફ નહોતી, બરાબર. અત્યારે 2 વર્ષથી બોડીમાં કોઈ છે નથી. રોડ જોઈ લો, રોડ તો કમ્પ્લીટ થઈ ગયા છે. પાણીની સમસ્યા કોઈ ઉકેલ આવતો નથી.
બરોબર છે, પાણી નદી પરથી લાવવું પડે છે. સમસ્યા વારંવાર દરખાસ્ત કરતાં કોઈ આવતું નથી, કોઈ પગલાં લેવા તૈયાર નથી. અમારા કોર્પોરેટર બેસીને જે કોર્પોરેટર ત્યાં હતા તે જઈને આવી ધક્કા ખાઈને આવે છે, કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. એના માટે અમે આ બોડી લાવશું, બરાબર, અમારી બોડી આવશે, બરાબર છે. તો છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીની ન્યૂઝની ટીમ વહેલી સવારથી છોટાઉદેપુર નગરના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે. વોર્ડ નંબર 4ના જે લોકો છે તેમની પાસેથી આપણે જાણ્યું તો વોર્ડ નંબર 4ના જે લોકો છે તે અનેક સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છે અને જે અગાઉની પાસે આશા વ્યક્ત કરી રહ્યા છે કે વિકાસના કામો કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે જે લોકોની સમસ્યા છે તે લોકોની સમસ્યા નવા ઉમેદવાર આવે કે જે પહેલાં ઉમેદવાર હતા તે આવે તે દૂર કરે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.